મોરદીથી માલસિંહભાઈ ચાંદપુરની બાજુમાં મોરદી ગામ 1001 રૂપિયા આપ્યો. જોરદાર તાળી થઈ જાય માલસિંહભાઈ માટે. કેવું છે મારે મારા સાહેબ ને પણ રોમદેવા આવી રોમદેવા એ રોમદેવા જોકે પાછળ ઘણા બધા ઉભા છે. કેમેરા વાળા થોડા બેસી જાવ ને વિડીયો કરો તો બહુ સારું છે, કારણ કે બધાને ડિસ્ટર્બ થાય. દૂર દૂરથી બધા કાર્યક્રમ માણવા માટે આવ્યા છે ત્યારે. અને છેલ્લી વાર અમારે સોરી રાજુભાઈ સાહેબને એક ફરમાઈશ પૂરી કરી એમને પછી બાપુને મૂકવા જવાનું છે છોટાઉદેપુર. ત્યારે બોરદાથી રણછોડભાઈ હાલ વડોદરા છે, વડોદરાથી કાર્યક્રમ માણવા માટે આવે છે. 501 રૂપિયા ભંડારામાં આપ્યો છે. એકવાર રણછોડભાઈ માટે તાળીઓ થઈ જાય. અને લગામીથી રાજુભાઈને એક ફરમાઈશ છે ત્યારે સાધુડા બેન મને પોણી ના અપાવો, કેમ રહીએ ગુરુ વિના કેમ રહીએ. અને એવા અમારે કોડથી ચિમનભાઈ હાલ HDFC બેંકમાં છે. 701 રૂપિયા આપ્યો છે. જોરદાર તાળીઓ થઈ જાય ચિમનભાઈ માટે. ત્યારબાદ કુંડલથી અમારો ભાણો છે, મારી કાકાની દીકરી બેન છે કિશનભાઈ, 1001 રૂપિયા આપ્યો છે. જોરદાર તાળીઓ એકવાર. હા, કેમ રહીએ ગુરુ વિના કેમ રહીએ. સરકારી અમારે સહજાનંદ ઓટો ગેરેજ એવા સતીશભાઈ ડુંગરબીટવાળા 21,000 રૂપિયા ભંડારામાં આપ્યા છે. 13,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે અને 8,000 રૂપિયા રોકડા આપ્યા છે. એકવાર સતીશભાઈને તાળીઓ સન્માન થઈ જાય. અને અમારે રાજુભાઈને પણ જોરદાર તાળીઓથી સન્માન થઈ જાય.
બનિયારી બેન પોણીની બનિયારી બેન નુગરી કે સુગરી નુગરાનું પોણી કોણ પીવે કોણ પીવે કેમ રહીએ ગુરુ વિના રાજ ફેશન ભાવી જેતપુર રાજ ફેશન તરફથી 1200 રૂપિયા ભંડારામાં આપ્યા જોરદાર તાળીઓ રાજ ફેશન માટે સુમનભાઈ વાહ કેમ રહીએ ગુરુ વિના કેમ રહીએ અને મેલેડી સ્ટુડિયો છોટાઉદેપુર એવા દેવલિયાથી રાજેન્દ્રભાઈ 1001 રૂપિયા આપ્યો છે રાજેન્દ્રભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય હા ઘડી સમલતી નિરંજનભાઈ માટે એકવાર તાળીઓ થઈ જાય 500 રૂપિયા માટે વાહ કુવાની કોઠે બેન હા મંજુલા બેન પાટ પુરાવ્યા કંઠીઓ બાંધાવી નુગરાના સુગરા થયા કેમ રહીએ ગુરુ વિના કેમ રહીએ અને અમારા જોજમાં મંજુ મસાલાવાળી પ્રખ્યાત મસાલો લેવો હોય તો મંજુબેન નો વાહ મંજુબેન માટે એકવાર તાળીઓ થઈ જાય 2151 રૂપિયા બાપાના ભંડારામાં અને પાવી જેતપુર અરે છોટાઉદેપુર દેવ પૂજા સ્ટોર દરેક જાતનો પૂજા પાઠનો સામાન રાખે એવા અમારા જામલાવાળા ગોવિંદભાઈ 1001 રૂપિયા આપ્યો છે ત્યારે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય કઠીવાડા કન્યા રાજેન્દ્ર આશ્રમથી કનાભાઈ 1111 રૂપિયા જોરદાર કનાભાઈ માટે તાળીઓ થઈ જાય ધોડી સામંતથી નરેન્દ્રભાઈ 1001 રૂપિયા જોરદાર તાળીઓ એ કેમ રહીએ ગુરુ વિના કેમ રહીએ કંઠી તોડો તો મારા ઘર મારે બેહો નહીં તો ઝૂંપડીઓ બંધાવો કેમ રહીએ ગુરુ વિના કેમ રહીએ જોહાર સ્ટુડિયો YouTube ચેનલ એવા પરેશભાઈ એમના તરફથી 501 રૂપિયા લેવારે કંઠી ના તોડું તારા ઘર ગાના હું જાગે ઝૂંપડીઓ બંધાવું કેમ રહીએ ગુરુ વિના
કેમ રહીએ ગુરુ વિના ગુરુજી મારા આવે છે દૂધની ડેરી વાળા 1100 રૂપિયા ભંડારામાં આપ્યા છે ને 120 લીટર દૂધ આપ્યું છે. જોરદાર તાળીઓથી સન્માન થઈ જાય સુવાસભાઈ માટે. આ તાલ ગમે તે હોય, સુર ગમે તે હોય, પણ મૂળ વસ્તુ ભજન છે. એ મગજમાં બેહાડજો. આનંદ કરવાની વાત અલગ છે, ભજનનો આનંદ અલગ વસ્તુ છે. અમારે બધા સાજિંદા સુરના જાણનારા, સુરને માનનારા બધા અહીંયા મંચ પર બેઠા છે. પણ અમે આ તાલ એટલા માટે લીધો છે કે આપણો સમાજ આમ ભજનમાં નથી આવતો, પણ સંગીતના કારણે. એટલે આ સુર તાલને નહીં, પણ મૂળ વસ્તુ ભજનમાં છે. મગજમાં ધ્યાન રાખી કેમ રહીએ ગુરુ વિના કેમ રહીએ દેવ
દેવઉઠી એકાદશી છે ત્યારે કમલેશભાઈ મારા તમામ કાર્યક્રમોમાં ગાડી લઈને આવે 1500 રૂપિયા ભંડારામાં આપ્યા છે હા ભાઈ દાતાઓ તો ઘણા બધા છે પછી એમની યાદી જાહેર કરશું સંતોનું સન્માન કરી અને પછી એમને વિદાય કરી અને પછી યાદી જાહેર કરશું એમાં અમારે ઓરસંગ હોસ્પિટલ ડોક્ટર જીતેન્દ્ર રાઠવા જેમણે 50 કિલો ચોખા ભંડારામાં મોકલ્યા છે એકવાર ડોક્ટર સાહેબને જોરદાર તાળીઓથી સન્માન થઈ જાય મારી નથી વાર સૂર્ય ચંદ્ર આશ્રમનું મંદિરનું કામકાજ ચાલુ છે ટોટલી કામકાજ જેને કર્યું બંતાભાઈ ડોલરિયાથી 1000 રૂપિયા ભંડારામાં આપ્યો છે રાત દિવસ આ કામ ચાલુ રાખ્યું ત્યારે અહીંયા સુધી પહોંચ્યા છે હજી પણ 50-60% કામ બાકી છે તમારા બધાના સાથ અને સહકાર થઈ જશે બાબાને દુઆ કરજો કે વહેલી અમે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ એવા આશીર્વાદ આપીને લેજો અને ભોરદેવી ખુમાનભાઈ 1100 રૂપિયા જોરદાર તાળી થઈ જાય ખુમાનભાઈ માટે જેના મંડપની સેવા વર્ષોથી આપી છે ને એવા વાલજીભાઈ 500 રૂપિયા એકવાર જોરદાર તાળીઓથી સન્માન થઈ જાય વાલજીભાઈ માટે કેમ રહીએ ગુરુ વિના કેમ રહીએ
આમ તો અમારે ગામના છે મોહનભાઈ અને ભાભી પણ હરિધામ સોપડા સ્વામિનારાયણ મંદિરે રહે છે, ત્યાંથી પ્રોગ્રામ માણવા માટે થઈને આવ્યા છે. 600 રૂપિયા ભંડારામાં આપ્યા છે. અને અમારે દીપકભાઈ 201 રૂપિયા જોરદાર તાળી થઈ જાય દીપકભાઈ માટે. વાહ, છેલ્લી વાર હવે કાર્યક્રમનો વિરામ કરી અને આપણે ભજનીકોને સાંભળવાના છે, સંતોનું સન્માન પણ કરવાનું છે. પણ અમારે આ વડીલ આવ્યા છે ત્યારે લીલા પીળા તારાને જાફર રે, લીલા પીળા તારાને જાફર રે. લીલા ને પાટે પધારનારા રણુજાના રામદેવ. એવા સિલોજથી રસિકભાઈ આવ્યા છે. 1151 રૂપિયા જોરદાર તાળીઓ થઈ જાય રસિકભાઈ માટે. બાર બીજના પાટણ નવધણી, બાર બીજના પાટણ નવધણી. પાટે વેલે રામ પધારો હે મારા રણુજાના રામદેવ. રાજભાઈ અહીંયા જોશથી રાજભાઈ 500 રૂપિયા આપ્યા, જોરદાર તાળી થઈ જાય રાજભાઈ માટે. પાટે વેલે રામ પધારો હે મારા રણુજાના રામદેવ. અને આમ તો બોરદાના છે પણ